અમદાવાદના બગોદરામાં રેસિડેન્શિયલ પ્લોટના નામે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું। બગોદરા તારાપુર રોડ પર આવેલ ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં જેમણે રોકાણ કર્યું તેવા 3100 લોકો ફસાયા છે, કેમ કે બિલ્ડરે રૂપિયા લઈને દસ્તાવેજ તો કરી આપ્યા પણ પોઝિશન નથી આપ્યું, જેને લીધે અમદાવાદ સહિતના અનેક લોકો ભોગ બન્યા છે। ભોગ બનનારાઓએ 100 વારના પ્લોટના 50,000 લેખે અનેક લોકોએ 500 વાર અને 900 વારના પ્લોટ ખરીદ્યા હતા। રામ એગ્રી ઇન્ફ્રા કંપનીએ 2009થી આ સ્કીમ શરૂ કરી હતી। ભોગ બનનારનો દાવો છે કે તેઓ પોલીસ ફરિયાદ કરવા જાય છે, પરંતુ ભોગ બનનારની ફરિયાદ પણ લેવાતી નથી। મારા રાખેલા 100 વાના અને ટોટલ 10 લાખ રૂપિયા મેં ભરેલા, પણ મારું પેમેન્ટ પૂરું થઈ ગયા પછી મેં કંપનીને કહ્યું કે ભાઈ મારો પ્લોટ ક્યાં છે, એના પેપર્સ આપો, કયા સર્વે નંબરમાં છે, એના પેપરનો પ્લાન આપો, ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ આપો। કંપની કશું આપતી નથી, એટલે મેં 2016માં એને લેખિતમાં રજીસ્ટર પૂરતી લેખિતમાં આપ્યું। એ આજની તારીખ સુધી એ કોઈ પેપર્સ આપ્યા નથી। તે પછી અમારે ત્યાં આગળ પોલીસ કમિશનર અમદાવાદની પરમિશન લઈ અમારે 2 માણસોને ધરણા બી કરવા પડ્યા। ત્યાં આગળ અમે ધરણા બી કર્યા ત્યાં આગળ। એ પછી તો આ બધા સભ્યો જે બધા નવા સભ્યોનો બધો ખ્યાલ આવતો ગયો દિવસે દિવસે કે આમાં તો કંઈ ગરબડ છે। જ્યારે જે પ્લોટના નાણાં લીધા પછી 2 વર્ષમાં પ્લોટ આપવાનો 2 વર્ષમાં, એની બદલે આજે 16 વર્ષ થઈ ગયા। 16 વર્ષ એમાં એક બી માણસ એવો નથી મળતો કે જેને દસ્તાવેજ કર્યા પછી 4 ગુણનું પોઝેશન મારીને પ્લોટ આપ્યો હોય ત્યાં આગળ, એક બી માણસ એવો મળતો નથી। દસ્તાવેજ છે તો 2013માં થયું, 7/12માં એન્ટ્રી પણ અમારી થઈ ગઈ છે, પણ હજુ અમુક લોકોના દસ્તાવેજ થવા છતાં જ્યારે 7/12માં એન્ટ્રી કરવા ગયા ત્યારે એન્ટ્રી રિજેક્ટ થાય છે। એનો અર્થ એવો થયો કે કંપની પાસે પૂરતી જમીન છે નહીં, એટલે બધાને દસ્તાવેજ કરવા છતાં પ્લોટની ફાળવણી કરી શકતા નથી।